સરકાર એમ કે અમે 1500 કરોડ રૂપિયા ફાળવી દીધા, તો આ રૂપિયા નાખે ક્યાં? હું હંટરપુર ગામના ભાઈ ખેડૂત વિરમભાઈ રામભાઈ પાતા. આજે આપણે આ વેઘલી નદીની જે સારે બાજુ દશા જોઈએ અને આપણે આ બાવડો જે કાઢવાના હતા એ આ બાવડો કંઈ નીકળેલ નથી, નદીમાં ક્યાંય કામ થયેલ નથી. અને આપણે જે આ બતાવ્યું એ મોટામાં મોટો એક ખેડૂતનો પાળો તૂટી ગયો છે, દલિત સમાજમાંથી આવે છે અને ઓછામાં ઓછી લોકોની 15થી 20 ખેડૂતની જમીન છે. આજે જો અમે રજૂઆત કરીએ તો અધિકારીઓ એમ કે અમારી પાસે ગ્રાન્ટ ને, તમારી પાસે મશીનરી ને, તો તમારી પાસે છે હું? એક બાજુ સરકાર એમ કે અમે 1500 કરોડ રૂપિયા ફાળવી દીધા, તો આ રૂપિયા નાખે ક્યાં? કોઈ 2-5 કરોડનું કામ તો નથી દેખાતું. એટલા માટે અમે જો 2-4 દીમાં પ્રશ્ન હલ થાય તો ઠીક છે, નહીંતર અમે 300-400 ઘેડ વિસ્તારમાં 100 ગામડા છે, 100 ગામડાના ખેડૂતો ભેગા થઈ અને હવે તો કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરીશું, અમારા સાંસદ મનસુખ માંડવિયા સાહેબને પણ રજૂઆત કરીશું કે ભાઈ આ અધિકારીઓ અમારું તો નથી સાંભળતા, પણ સાહેબ તમારું નથી સાંભળતા. 2 વર્ષ અમને જો આ બાવડો જ ન કાઢી શકતા હોય તો આ કરે શું બીજું? એટલા માટે અમારી આ એક વેદના છે. અને જો આમાં તો ધારાસભ્યોને લઈ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અમે મળવાના છે. બાકી આ પ્રશ્ન અમારો કોઈ પણ સંજોગમાં હલ થવો જ જોઈએ.